પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો ભાઈ, તમારા બધાનું જે ક્વેશ્ચન છે પછી લઈશું, પણ આપણે શરૂ કરીએ તમારો અદ્ભુત લેક્ચર કે જેનું નામ છે મારા બકુડાઓ, જેનું નામ છે કે ભાઈ આજે આપણે ચેપ્ટર નંબર 7 માં મોશન ગતિની વાત કરતા છે. બન કે લી દિલ ઉડા 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 હે કે જો આજનો વિડીયો જે છે અદ્ભુત અલૌકિક એક સરસ મજાનો વરસાદ આવે છે અને વરસાદમાં આબુ ફાટવું કોને કહેવાય હજી નથી જોયું તો યુટ્યુબ ની અંદર સરસ મજાની સાયન્સ સિરીઝ શરૂ કરી છે કે જેની અંદર સાયન્સના ફેક્ટની વાત કરવામાં આવશે. તો બધા મારા વાલા વાલા ડાયા વિદ્યાર્થીઓ અને મારી ડાઈ બહેનો બધા ફટાફટ જોઈ લેજો અને તમારે મને કેવું પડશે કે ક્યાં ભણ્યા હતા. કોઈ કહેશે કે ક્યાં પહોંચ્યા હતા આપણે. સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 7 ગતિની વાત કરતા હતા અને ગતિની અંદર કયો ટોપિક પહોંચ્યા હતા. આઈ થિંક આપણે કમેન્ટમાં કરી દેજો. તો હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ, હું હર્ષ પંડિત આપસોની પેનલ એપ્લિકેશન અંદર સર હૃદયથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આપસોની ગુરુ પૂર્ણિમાની ઢેર સારી શુભકામના. ભગવાન તમને ખૂબ સારું કાર્ય કરવા માટે પ્રેરિત કરે, ખૂબ આગળ વધો, ખૂબ જે છે પ્રગતિ કરો અને ગતિમાં કેવી ગતિ કરવાની છે એની વાત કરવાની છે. તો ભાઈ ઝડપ સુધી પહોંચ્યા એવું કીધું હતું કે પહેલા આપણે ભણ્યા હતા કે કુલ અંતર એટલે શું. તો કુલ અંતર એટલે શું, કોઈ કોમેન્ટની અંદર કહી શકે કુલ અંતર એટલે શું. આને ઇંગ્લિશમાં કહેવાય ટોટલ ડિસ્ટન્સ. શું કહેવાય છે બેટા? ટોટલ ડિસ્ટન્સ. ઇંગ્લિશ એટલા માટે શીખવાડું છું ભવિષ્યમાં કામ લાગશે. ટોટલ ડિસ્ટન્સ એટલે થાય શું તો કે કાપેલ અંતરના સરવાળાને કુલ અંતર કહે છે. ક્લિયર છે બેટા? જેટલું મેં અંતર કાપ્યું હોય એના સરવાળો કરી નાખો એટલે શું થઈ જાય? કુલ અંતર. ડન છે? ક્લિયર છે? એક ભાઈ ક્યારના ગુરુ પૂર્ણિમાના મેસેજ કરે છે, એ બધાને થેન્ક યુ ભાઈ, પણ હવે ન કરતા હો વારે એનાથી ડિસ્ટર્બ થાય બધાને. હા, તારી લાગણીને માનશે પણ હવે ન કરતો, ખાલી ખોટું મારે એક્શન લેવી પડે એવું ન કરતો. કુલ અંતર પછી શું આવશે તો કે સ્થાનાંતર. શું આવશે? સ્થાનાંતર. તો કે સર સ્થાનાંતર એટલે ખબર છે, સ્થાનાંતર એટલે મને ખબર છે. સ્થાનાંતર એટલે શું થશે તો કે સ્થાનાંતર એટલે બીજું કાંઈ નહીં તો પ્રારંભિક અંતર અને અંતિમ અંતર. સ્થાનાંતરનો એક મિનિંગ એવો થાય ઇંગ્લિશમાં, એને ડિસ્પ્લેસમેન્ટ કહેવાય કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. એટલે ટૂંકામાં ટૂંકું અંતરને શું કહેવાય? સ્થાનાંતર. એટલે ટૂંકામાં ટૂંકું. હવે ટૂંકામાં ટૂંકું કેમ લખાતું છે ભગવાન જાણે. ટૂંકામાં ટૂંકું અંતરને સ્થાનાંતર કહેવાય. પણ આવું મને ન આવડે એવું તમે કહો સાહેબ, તો કાંઈ વાંધો નહીં, હું તમને સહેલી રીત કહી દઉં. શું કહી દઉં? સહેલી રીત. ભાઈ સ્થાનાંતરને બીજી કઈ રીતે લખી શકાય? તો સ્થાનાંતરને બીજી રીતે લખવું હોય તમારે તો મારા વાલા વિદ્યાર્થીઓ, સ્થાનાંતરને બીજી રીતમાં લખવું હોય તમારે લખવાનું કે પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેના અંતરને પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેના અંતરને પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? અંતરને શું કહે છે? સ્થાનાંતર. શું કહેવાય છે બેટા? સ્થાનાંતર. ઓકે સર, ક્લિયર છે. હવે આગળ વધીએ. એટલી વાત થઈ ગઈ હતી. પછી તમને વાત કરી હતી ઝડપ. શેની વાત કરી હતી? ઝડપની. અને ઝડપમાં તે આવે છે સરેરાશ ઝડપ. શું આવે છે? સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપમાં શું થાય કે સાહેબ સરેરાશ ઝડપ એટલે કાંઈ નહીં, મેં કેટલું કુલ અંતર કાપ્યું છે કેટલા સમયની અંદર, એને શું કહેવાય? સરેરાશ ઝડપ. સર એક્ઝામ્પલ આપી દો. મારી ગાડી ચલા गड्डी लेके एक रोड पे एक मोड़ आया जिया जी मुझे छोड़ आया. તો આ જે અંતર છે, આ જે મેં અંતર કાપ્યું એનો કુલ સરવાળો કરી દેવાનો. શું કરી દેવાનો? સરવાળો. એટલે કુલ સરવાળો, કુલ અંતર ના છેદમાં શું થશે તો કે એના માટે લાગતો સમય એટલે કુલ સમય. તો કુલ અંતરના છેદમાં સમય, એસના છેદમાં ટી કહી શકીએ. સાહેબ એસઆઈ એકમ બોલશે, એસઆઈ એકમ જે કહી દે એ આપણો સાચો વિદ્યાર્થી છે કે ઝડપનું એસઆઈ એકમ શું થાય? ઘટમાં ઘોડા થનગને ને આતંક વિજય પાંખ. આ તો જવાબ ન દે તો ચેમ્પિયન બેચ નો સ્ટુડન્ટ નો કહેવાય મારા વાલા. આનો એસઆઈ એકમ શું થશે કોઈ કહેશે? બન કે તિતલી દિલ ઉડા 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 હૈ. સરસ, બધાનો જવાબ સાચો છે. મીટર પર સેકન્ડ. એકવાર જોરદાર તાલિયા હો જાય.
એકદમ સરસ. તો ભાઈ ઝડપનો કોન્સેપ્ટ પૂરો થઈ ગયો. તો સરેરાશ ઝડપ કોને કહેવાય? ડન છે? ડન છે વિદ્યાર્થીઓ? હવે આપણે વાત કરશું વેગની. શેની વાત કરશું? વેગની. વેગ એટલે શું સમજો. વેગ એટલે શું? એને ઇંગ્લિશમાં કહેવાય વેલોસિટી. શું કહેવાય બેટા? વેલોસિટી. હવે વેગ એટલે શું સમજો. સપોઝ કે વેગ એને સમજવું હોય કેવી રીતે સમજી શકીએ? તો કે કોઈ પદાર્થ કે વસ્તુ દ્વારા કરેલ સ્થાનાંતર અને કોઈ પદાર્થ કે વસ્તુ દ્વારા કરેલ સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? તે માટે લાગતા સમયના ગુણોત્તરને શું કહેવાય છે? વેગ. ક્લિયર છે બેટા? અહીંયા સુધી સમજાઈ ગયું બધા? કે માંગે છો કે કોઈ પદાર્થ કે વસ્તુ દ્વારા કરેલ સ્થાનાંતરને તે માટે લાગતા સમયના ગુણોત્તરને શું કહેવાય? વેગ. હવે સર સમજવું હોય તો ડિટેલમાં તો સમજાવો. કોઈ એક વસ્તુ છે એને વેગ અને સ્થાનાંતર બંનેથી જોઈએ. વેગ અને ઝડપ બંનેથી શોધીએ. બરાબર છે? થઈ બરાબર. તો ભાઈ અહીંથી સપોઝ કે સ્ટાર્ટ કર્યું. આ મારું એ બિંદુ છે, અહીંયા મારું બી બિંદુ છે, અહીંયા મારું સી બિંદુ છે. मैं निकला गड्डी लेके एक रोड पे एक सड़क पे एक मोड़ आया पियाजी मुझे छोड़ आया. તો અહીંયા સરસ મજાના કોઈક બેન ઊભા છે મેકઅપ બેકઅપ કરીને. બરાબર છે? અને આ બેન છે એ બાઇક કરતા અહીંથી આ એ થી બી નું અંતર છે 100 કિલોમીટર છે. કેટલું છે? 100 કિલોમીટર અંતર છે. અને ફરવા ગયા છે ભાઈ. બરાબર? 100 કિલોમીટર અંતર ફરવા ગયા છે. સોમાનો સમય છે. અને બી થી સી વચ્ચેનું અંતર 50 કિલોમીટર છે. કેટલું છે? 50 કિલોમીટર. તમે નાના છોકરાને ખબર પડે કે એ થી બી નું અંતર 100 હોય, બી થી સી નું અંતર 50 હોય, તો એ થી સી નું કેટલું થાય? એટલે કેટલું થાય મારા વાલા? કેસે કોઈ એનીવન કેસે કેટલું હશે? એ થી સી નું અંતર, એકદમ ક્લિયર છે. કેટલું હશે બેટા? 50 કિલોમીટર. કેટલું હશે? 50 કિલોમીટર. અરે વાહ, મોજે દરિયા રોજે રોજ. 50 વત્તા 50 શું થાય? 100 કિલોમીટર. ઓકે સર, ક્લિયર છે. પ્રશ્ન પૂછવાને હવે હેરાન કરવા છો તે મૂંગના આંખો એલા પણ પૂછું છું ઘડી ખેમને તું ભાઈ. ચલ. તો કે ભાઈ પ્રશ્ન એવો છે કે જો કોઈ પણ નામ રાખી શકીએ. મને જે મોજ આવે છે હું રાખું છું. તમને જે મોજ આવી તમે રાખજો. ઉષાબેન. કયા બેન? જો ઉષાબેન એ થી બી અને બી થી સી અંતર કાપે છે તો આ માટે ઝડપ અને વેગ શોધો. શું પ્રશ્ન પૂછ્યો તે? તો કે ઝડપ અને વેગ શોધો. આવો કઈક પ્રશ્ન પૂછો આપણને. ચાલો આગળ વધીએ. તો કે ભાઈ આપણને એવું કહી દીધું કે 50 કિલોમીટર ટોટલ એ થી બી જાય છે અને પછી ક્યાં જાય છે? બી થી સી. ઓકે ક્લિયર. ક્યાં હો ગયા? ક્લિયર. તો ઉષાબેન એ થી બી જાય છે, બી થી સી જાય છે. તો પહેલા તો એ નાના છોકરાને ખબર પડે કે આપણે ઝડપ અને વેગ શોધવાની છે. તો ઝડપનું સૂત્ર ખબર હોવી જોઈએ અને વેગનું સૂત્ર ખબર હોવું જોઈએ. એની પહેલા જે પ્રોસેસ કરવાની છે કરી લઈએ. તો પહેલા મેળવી લઈએ કુલ અંતર. શું મેળવી લઈએ બેટા? કુલ અંતર. હવે કુલ અંતર બરાબર શું થશે? તો કે એ બી વત્તા બી સી.
તો એ થી બી નું અંતર કેટલું છે કોઈ કહેશે? એ થી બી નું અંતર કેટલું છે? કોમેન્ટ ની અંદર ફટાફટ મારા બકુડા આવ. કેટલું છે? કેટલું છે? ઓ સોરી સોરી સોરી, વાહ, વેરી ગુડ. હા, આની પીડીએફ ન બને કોઈ દી. આની પીડીએફ બને નહીં. આનો સ્ક્રીનશોટ લેવો પડે. હારવાર લખવું પડે. શું કરવું પડે? હારવાર લખવું પડે. ધીસ ઇઝ એસપી સર નોટ. અને શું કહેવાય? એસપી સર સ્પેશિયલ. અને સ્પેશિયલની ક્યારે નોટ હોય નહીં, પીડીએફ બને નહીં. તો આની પીડીએફ અવેલેબલ ક્યારે પણ નહીં થાય. ખાસ ધ્યાન રાખજો. એટલે આનો સ્ક્રીનશોટ લેવો હોય હું તમને લેવા દઈશ. ડન છે? ચાલો, હવે તમે રેકોર્ડેડ વિડીયોમાં પણ જોઈ શકો છો. તો કુલ અંતર ખબર પડી ગઈ? તો કે યસ સર. હવે અંતર તો આપી દીધું, હવે સમય આપવો પડશે ને. એ અને બી થી સી અંતર કાપે છે. હવે વચ્ચે એક એડ કરી દઉં છું. તે માટે તે 2 કલાકનો સમય લે છે. કેટલો? 2 કલાકનો સમય લે છે. કુલ સમય કેટલો થઈ ગયો બેટા? તો કે 2 કલાક. તો કે ભાઈ કુલ સમય બરાબર કેટલો થઈ ગયો? 2 hour. એને શું કહેવાય બેટા? 2 કલાક. મેં निकली गड्डी लेके एक सड़क पे एक मोड़ पे और ए थी बी चली गई उसके बाद सी चली गई. એવું કઈક આવું છે, જસ્ટ કોમેડી. તો ભાઈ ઉષાબેન છે એ થી બી ગયા અને પછી બી થી સી ગયા. બરાબર? આમાં કોઈની લાગણીઓને દુભાવવાનું નથી. અને આપણે જસ્ટ ભણવાની ટ્રાય કરીશ ઇઝી. તો કે ભાઈ કુલ સમય ખબર પડી. હવે મારે શું મેળવવું પડશે? તો કે સ્થાનાંતર. આની સાથે સાથે શું મેળવવું પડે બેટા? સ્થાનાંતર. તો હવે સ્થાનાંતર કેટલું થાય છે કોઈ કહે છે? Anyone? સ્થાનાંતર એટલે શું થાય? ટૂંકામાં ટૂંકું અંતર. સ્થાનાંતર એટલે શું થાય? ટૂંકામાં ટૂંકું અંતર. ક્યાંથી શરૂ કર્યું? તો કે સાહેબ એ થી. પૂરું ક્યાં કર્યું? સી. તો એ અને સી વચ્ચેનું જેટલું અંતર હોય એટલું શું થઈ ગયું? સ્થાનાંતર. કેટલું છે? 50 કિલોમીટર. એકદમ ક્લિયર છે. કેટલું સરળ થઈ ગયું. જ્યાંથી શરૂ કર્યું જ્યાં પૂરું થઈ ગયું એની બંને વચ્ચેનું અંતર છે ઢીંચાકા 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 ઢીંચા. કેટલું છે? 50 કિલોમીટર. એકદમ ક્લિયર છે મારા વાલા? એકદમ ક્લિયર છે. હા, ફોટો લેવા દઈશ. પાડી લેવો ને મારા વાલા? હાલો પાડી લો. ચાલો પાડી લો. પાડી લો. ચાલો. हमें निकलना गड्डी लेके एक सड़क पे एक मोड़ पे एक मोड़ आया લીમડી ની આજ દાળ ઝુલાવે બેની ચોળા ખાવે દીકરો મારો લાડકવાયો હેલી જોડા લીમડી હિંચ હિંચે. એલા ભાઈ એલા એ માપ મારે માપ મારે. તો ભાઈ સ્થાનાંતર ખબર પડી ગઈ? તો કે યસ સર, સ્થાનાંતર ખબર પડી ગઈ છે. હવે સ્થાનાંતર ખબર પડી કેટલું થયું? 50 કિલોમીટર. હવે પેલા ઝડપ મેળવી લે. શું મેળવી? ઝડપ. તો સરેરાશ ઝડપનું સૂત્ર શું થાય? સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપનું સૂત્ર બધાને ખબર છે. સરેરાશ ઝડપનું સૂત્ર બધાને ખબર છે. શું થાય? તો કે કુલ અંતર. હમણાં કોઈક અંદર લખતો હતો, અંદર નું આવે, કુલ અંતર આવે ના છેદમાં કુલ સમય. અરે હરિ તારા નામની રે અલખનાય ધામની હુંજી રે. કુલ અંતર કેટલું છે? તો કે 100. કાપેલો કુલ સમય કેટલો? તો કે 2 કલાક. 2 કલાક ઉડાડી દઈએ તો 50 આવશે. તો ભાઈ સરેરાશ ઝડપ કેટલી મળી? 50 કિલોમીટર પ્રતિ કલાક. કેટલી મળી? 50 કિલોમીટર પ્રતિ કલાક. આને કિલોમીટર પ્રતિ કલાક જ રહેવા દેવું અત્યારે. માપમાં રહેવું. હવે સરેરાશ વેગ મેળવી લઈએ. શું મેળવી લઈએ? સરેરાશ વેગ. હો હાકલ પડે હાજર થતા. હવે વેગ એટલે શું થાય? તો કે સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર સ્થાનાંતર. અરે ભાઈ મજા આવી ગઈ. એના છેદમાં શું આવશે બેટા? સમય આપણે બહુ સારો ચાલી રહ્યો છે, ભગવાને દે છે. તો સરેરાશ વેગ. તો માય ગોડ, સ્થાનાંતર કેટલું થઈ ગયું? 50. કેટલું થઈ ગયું? 50. એના માટે લાગતો સમય કેટલો? 2. 25. કેટલો થઈ ગયો જવાબ? 25 કિલોમીટર પર આર. કેટલો જવાબ આવ્યો? 25 કિલોમીટર પર આર. તું ભાઈ ફેર પડ્યો કે ન પડ્યો? ફેર પડ્યો કે ન પડ્યો એ કયો? સરેરાશ વેગ કેટલો મેળવો? 25 કિલોમીટર પ્રતિ કલાક. તો ક્લિયર થઈ ગયું હોય બધાને વેગ અને ઝડપ વચ્ચેનો તફાવત?
વેગ અને ઝડપ વચ્ચેનો તફાવત જો ક્લિયર હોય મારા વાલા ડિયર સ્ટુડન્ટો તો ફટાફટ યસ સર બહુ મોજ આવી ગઈ ભૂગત લખી દે. સ્લો ભણાવો, રિપીટ કરો. સ્લો ભણાવો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આનથી હા એની ફરી વાર વાંચીને બીજું તો ભાઈ તમને પ્રશ્નમાં એવું પૂછ્યું છે, તમને પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે ઉષાબેન એ થી બી અંતર કાપે છે અને પછી બી થી સી આવે છે, તો ઉષાબેન યહાં સે लिख लेंगे और यहाँ जाएंगे. તો એના માટે વેગ અને ઝડપ મેળવવાની છે. કુલ અંતર એટલે શું થાય બેટા? તો કે એ થી બી અને બી થી સી નો સરવાળો. એટલે એ થી બી નું અંતર કેટલું છે? તો કે 100. અરે ભૂલ કરી. ઓય ગુગાવ, ભૂલ કરાવી તમે લોકોએ મને. છે ને આ બધા નંગ, પછી કે બહુ સારું ભણ્યું. આવા ખેલ કરે છે હારા. પથારી ફેરવી યાર તમે લખો. કાંઈ વાંધો નહીં, એવું હાલ્યા કરે જીવનમાં, બહુ મુંજાવણ નહીં. કુલ અંતર એટલે શું હતું બેટા? એ બી વત્તા બીસી. એ બી કેટલું હતું? 100. થેન્ક યુ ઉર્વશી બેન. હું હર્ષ પંડિત આપનું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મારી ભૂલ પકડાવી. નહીતર કેમ પકડાવી? 100 વત્તા કેટલા થાય? 50. આ કોઈએ તો કીધું નહીં. હાર આવે 150 કિલોમીટર. કેટલો આવશે? 150 કિલોમીટર. એના માટે સમય કેટલો લાગ્યો? તો કે 2 કલાક. તો ભાઈ 150 એટલે 150 એના છેદમાં 2. તો 150 નું અડધું કેટલું થાય? 75. હા, તો સરેરાશ ઝડપ કેટલી મળી? સરેરાશ ઝડપ કેટલી મળી? હવે પાડો લ્યો ફોટો. અને પછી તો વેગ મેળવ્યો છે સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર 50 થાય, ઇનિશિયલ પોઈન્ટ, ફાઇનલ પોઈન્ટ, અને એને ભાગ્યા 2 એટલે 25. ઓકે સર, ક્લિયર છે. એટલે ઢોકળા આવડી ગયું નહીં? હવે આવડ્યું તો હા પાડો. હવે તો હા પાડો. થેન્ક યુ ભાઈ, સૌનું ખૂબ ખૂબ આભાર. 50 છોકરાઓ થઈ ગયા છે. આજે તો ગામ મેં માઝા મેકી. આજે તો ગામે શું મેકી છે? માઝા મેકી છે મારા વાલા. ઓ માય ગોડ. આગળ વધીએ. ક્લિયર છે વેગ? હવે વેગમાં કોઈને કઈ પ્રશ્ન આવે તો એ ભાઈ તો એ પ્રશ્ન મૂંઝાવાનું નહીં. બરાબર? આવો પ્રશ્ન કરાવી દીધો. હવે આગળ વધીએ. સરેરાશ વેગ ભણી લીધું. હવે ભણશું વેગમાં સમયની સાપેક્ષે ફેરફાર. ભાઈ સમજો, બહુ કામની વસ્તુ ભણાવું છું, જરાય ટાઈમ પાસ નથી કરતો. તમને ખબર ન હોય તો કહી દઉં કે મેં બીએસસી, એમએસસી, બીએડ અને નાવ તમારા બધાના આશીર્વાદ હશે પીએચડી કરી. આ મેં ધોરણ 10 પછી 7 વર્ષ, 5 ને 2 7, હા 7 ને 2 હા 9 વર્ષ સુધી ફિઝિક્સ ભણ્યું છે. કેટલું? 9 વર્ષ સુધી. અને 10 વર્ષનો એક્સપિરિયન્સ છે ભણાવવાનો. તો વિચાર કરો કે મેં ખાલી 10 વર્ષ તો ખાલી મેં ફિઝિક્સ ભણ્યું છે ને ભણાવ્યું. તો ફિઝિક્સના કોઈ ચેપ્ટરમાં ઊણી આંચ નહીં આવવા દો. તમારો વાળ વાંકો નહીં કરવો દો, એ ગેરંટી મારી છે. અને જો તમને કોઈ ડાઉટ હોય કે સાહેબ સાયન્સમાં સાયન્ટિફિક વેમાં ભણાવે છે કે નથી ભણાવતા, તો આજે વિડીયો અપલોડ કર્યો છે, આભ કેવી રીતે ફાટે છે એકવાર જોઈ લેજો. સાયન્ટિફિક વેમાં સમજાવ્યું છે કે આ ફાટે કે ન ફાટે. અને કમેન્ટ કરજો હો મારા દીકરાઓ, તમારા ભરોસે આ હર્ષ છું. તું કે ભાઈ વેગમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર. વેગમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર. વેગમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર.
શું આપે એની વિશે વાત કરવાની છે. ખબર નથી મને, ખબર નથી અને હું કહીશ નહીં. હું કહીશ ને એ સાહેબ આ ધંધીના બંધ કરી દો, આવું ન કરાય, તમે અમારે હેરાન કરવાનો પણ કરીશું. હું હેરાન કરીશ. કેમ? કેમ કે તમને મારે આગળ લઈ જવા છે. વેગમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો અંતરમાં સમયની સાપેક્ષે ફેરફાર થાય તો વેગ મળે. અંતરમાં સમયની સાપેક્ષે ફેરફાર થાય તો વેગ મળે. વેગમાં સમયની સાપેક્ષે ફેરફાર થાય તો શું મળે એને વિચારો. વેગમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર તો લખીએ કોઈ વસ્તુ કે પદાર્થ, કોઈ વસ્તુ કે પદાર્થ એ સમયની સાપેક્ષે સતત પોતાની વેગની અંદર અથવા તો પોતાના લખો ને, પોતાની ઘરની પછી પત્ની થઈ જાય. પછી કઈ એવા વાત નથી આવ્યા, તમે ઓલા હેરાન કરો. પોતાના વેગમાં ફેરફાર કરે. શું કરે બેટા? ફારફેર. શું કરે? ફારફેર. ફેરફાર કહેવાય. શું કહેવાય? પોતાના વેગમાં ફેરફાર કરે તો તેને પ્રવેગ કહે છે. શું કહેવાય? પ્રવેગ કરે છે. जिसका तुम्हें था इंतजार वो घड़ी आ गई. हमने नामकरण कर दिया. वेगમાં સમયની સાથે થતો ફેરફાર ઈ શું આપશે? પ્રવેગ આપશે. શું આપશે? કરવું હોય કરો. તો ભાઈ કોઈ વસ્તુ કે પદાર્થમાં સમયની સાપેક્ષે સતત પોતાના વેગમાં ફેરફાર કરે એને શું કહેવાય? પ્રવેગ. આટલું સમજાઈ ગયું. હવે આગળ વધીએ. પ્રવેગ ખબર પડી ગઈ. હવે પ્રવેગને દર્શાવાય કેમ? તો પ્રવેગ એટલે શું થાય? તો કે વેગમાં થતો ફેરફાર. તો વેગમાં તો બે રીતે ફેરફાર થાય, પ્રારંભિક અને અંતિમ. તો વેગમાં થતો ફેરફાર એને દર્શાવવો તો કેવી રીતે દર્શાવી શકાય એ પહેલા સમજીએ. વેગમાં થતો ફેરફાર બરાબર હું આવી રીતે લખી શકું. વેગમાં થતો ફેરફાર બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. વાહ સર, હા થઈ શકે. અંતિમ અને પ્રારંભિક નો જો હું તફાવત લઈ લઉં તો મને શું મળી જાય? વેગમાં થતો ફેરફાર. એને બીજી રીતે લખી શકાય તો લખી શકાય છે. અંતિમ વેગને વી વડે દર્શાવાય, પ્રારંભિક વેગને યુ વડે દર્શાવાય. તો સાહેબ કાઉન્ટમાં લખી જ દો ને, તો લખી દઉં. અંતિમ વેગ એને આપણે વી વડે દર્શાવીશું અને પ્રારંભિક વેગ એને આપણે યુ વડે દર્શાવીશું. ક્લિયર છે બેટા? વી અને યુ ની કહાની. દિલ કા દરિયા બહી ગયા, ઇશ્ક ઇબાદત તું બન ગયા. તો વી માઇનસ યુ એટલે શું આપે તમને? વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર અથવા તો ફેરફાર. ઓકે, ક્લિયર છે? અત્યાર સુધી સમજાણું હતું કે કેમ? હવે અંતિમ વેગ પ્રારંભિક વેગ, અત્યારે અંતિમ વેગ પ્રારંભિક વેગ લખું છું. એની પછી ખાલી વેગ કરી નાખીશ અને પ્રા વેગ કરી નાખીશ. ચાલશે ને ભાઈ? આદિત્યભાઈ, તમારે રીડિંગ કરતા શીખવું છે તો રીડિંગ કરતા શીખવું હોય તો એક જ વસ્તુ કરવાની કે એકદમ સરસ મજાનું ભગવાનનું નામ લેવાનું, મેડિટેશન કરવાનું, શ્વાસ ઊંડા લેવાના, છોડવાના અને પછી શાંતિથી મગજ શાંત કરી અને રીડિંગ કરવાનું. એકવાર વાંચવાનું, ચોપડી બંધ કરી દેવાની, ફરીવાર યાદ કરવાનું, ચોપડી ખોલવાની જે યાદ ન રહી, ફરીવાર વાંચવાનું ને એકવાર લખી નાખવાનું. વાર્તા પૂરી. ધેટ્સ ઇટ. બરાબર છે? હવે આપણે લખીએ પ્રવેગ એને એ વડે દર્શાવે. શેના વડે દર્શાવે? એ વડે. તો પ્રવેગ એ બરાબર શું થશે? તો કે પ્રવેગ એ બરાબર એવું થઈ શકે કે વેગમાં થતો ફેરફાર ના છેદમાં કુલ સમય. તો સાહેબ પ્રવેગનું સૂત્ર આવી રીતે લખી શકું. એ બરાબર
વી માઇનસ યુ ના છેદમાં ટી. અરે સાહેબ લખીએ કોને સાહેબ, તમે તો દિલની વાત કરી દીધી. હું આ જ કહેવાનો હતો, હું આ જ કહેવાનો હતો કે આવું થઈ શકે. તો કે હા થઈ શકે ને ભાઈ, થઈ શકે ને. 14/9 તારીખે સાયન્સની યુનિટ 1 અને 2 ની સેટ છે. ભૂમિબેન ઓલ ધ બેસ્ટ, બહુ દિવસે બતાના બેન તમે, બરાબર છે. ભગવાનની પ્રાર્થના કરી તમારે પૂરેપૂરા માર્ક આવે. બીજું ચેપ્ટર મેં હલાવ્યું નથી, એ બદલ હું માફી માંગુ છું. 7મું શરૂ કર્યું દોઢો થઈને, પણ 7મું ચેપ્ટર પૂરું કરી દઈશું ને, ટૂંક સમયમાં પૂરું થઈ જશે. એ બરાબર વી માઇનસ યુ ના છેદમાં ટી. આગળ વધીએ. આગળ નથી વધવું, આમાં ફોટો પાડી લો. ચલો શું પાડી લો? ફોટો પાડી લો. હવે આને સેવ કરવાની એક પ્રોસેસ આવતી હશે, હું શીખી લઉં. વેગમાં સમયની સાથે થતો ફેરફાર એ પ્રવૃત્તિ આપે. હવે આનો દાખલો લઈ લો. આનો દાખલો લઈ લો, પછી આપણે પૂરું કરી દઈએ. કરાવી દઈશ આનો દાખલો. કાર્ય કરાવી દઈશ. પહેલા એટલું હોમવર્ક લખી દઉં. તમારું હોમવર્ક એ છે કે વેગ અને પ્રવેગ વચ્ચેનો તફાવત લખો. તમારી હાથે લખવાનો છે વચ્ચેનો તફાવત, હું નહીં લખાવું. અને બીજો પ્રશ્ન એવો છે કે ઝડપ. આ બે માંથી એક ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય જ છે તમારી, એટલે કહું છું. ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત આપો. ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત આપો. ક્લિયર છે બેટા? આટલું ક્લિયર છે એકદમ બધાને? ડન છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.